શું આપે વડનું ઝાડ જોયું છે? વટવૃક્ષ કેટલું મોટું હોય, એની વડવાઈ કેટલી બધી હોય અને વટવૃક્ષનું જીવન પણ કેટલું લાંબુ હોય. પરંતુ શું આપ એવા વટવૃક્ષ વિશે જાણો છો કે જે વર્ષોથી જે છે તે જ સાઈઝનું છે અને તેના પર ફક્ત 3 જ પાન રહે છે, જેને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તરીકે ઓળખવામાં આવે છે? આ જગ્યા ક્યાં છે અને આ વટવૃક્ષ એટલું નાનું કેવી રીતે છે? એની પાછળનો ઇતિહાસ શું છે તે આજની પોસ્ટ દ્વારા આપણે જાણીશું. આ જગ્યાએ કર્ણનો અંતિમ સંસ્કાર થયો હતો અને હજારો વર્ષથી આ એક ઝાડ છે તે ફક્ત તેમાં 3 જ પાન છે, જે વટવૃક્ષનું ઝાડ છે. સનાતન પરંપરાની ધરતી ભારતમાં એવા કંઈ કેટલાય રહસ્ય છે જેના વિશે બહુ ઓછા લોકોને ખબર હશે અને એવી જ એક જગ્યા સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી છે જ્યાં મહાબલી કર્ણનો અંતિમ સંસ્કાર થયો હતો. હા મિત્રો, આપ સાચું સાંભળો છો. અહીંના લોકો કહે છે કે કર્ણની ઈચ્છા અનુસાર અહીં ભગવાન શ્રીકૃષ્ણએ તેમનો અંતિમ સંસ્કાર ભગવાન શ્રીકૃષ્ણએ જાતે કર્યો હતો. માનવામાં આવે છે કે ફક્ત 1 ઇંચ જમીન ઉપર કર્ણનો અંતિમ સંસ્કાર થયો હતો. અહીં ફક્ત આ 1 ઇંચ જેટલી ભૂમિ જ એવી હતી કે જ્યાં કોઈનો પણ અંતિમ સંસ્કાર ન થયો હતો અને કર્ણને પણ એવી ભગવાન શ્રીકૃષ્ણ પાસે વરદાન માગ્યું હતું કે તેઓ કુંવારી માતાના પુત્ર હતા, એટલે તેમનો અંતિમ સંસ્કાર પણ કુંવારી ભૂમિ પર થાય અને ભગવાન શ્રીકૃષ્ણએ પણ તેમને વરદાન આપ્યું હતું અને આ જ કારણે ભગવાન શ્રીકૃષ્ણને પણ આ જગ્યા શોધતા ખૂબ જ વાર લાગી હતી. આ જગ્યા ફક્ત 1 ઇંચ ભૂમિ જેટલી જ હતી અને પહેલાં અહીં કોઈનો અંતિમ સંસ્કાર પણ ન થયો હતો અને આટલી જ ઓછી જગ્યામાં શબ રાખીને તેનું દહન કરવું અસંભવ હતું અને એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણએ તે ભૂમિના ટુકડા ઉપર એક બાણ મૂક્યું અને એ બાણની ઉપર કર્ણનું શરીર રાખ્યું હતું અને ત્યારબાદ તેમનો અંતિમ સંસ્કાર કર્યો હતો. અને આ જગ્યાએ હજારો વર્ષ પહેલાં અહીં એક વડનું વૃક્ષ વાવવામાં આવ્યું હતું. તે ફક્ત તેમાં 3 જ પાના આવે છે. જ્યારે પાન ફૂટે એટલે નીચેનું પાન આપમેળે જ ખરી જાય છે ને એક રહસ્યમય વાત. મહાભારતના સૌથી હોનહાર ધનુર્ધારીમાંથી એક હતા કર્ણ અને તેમના અંતિમ સંસ્કાર માટે ખુદ ભગવાન શ્રીકૃષ્ણએ ભટકવું પડ્યું હતું. દરઅસલ મહાભારતના યુદ્ધ દરમિયાન જ્યારે અર્જુનના તીરથી કર્ણ ઘાયલ થાય છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ કર્ણથી વરદાન માગવા માટે કહ્યું હતું. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ કર્ણને વરદાન માગવાનું કહ્યું હતું અને આ સમયે કર્ણએ એવું વરદાન માગ્યું કે ભગવાન શ્રીકૃષ્ણને પણ ખૂબ વાર સુધી ભટકવું પડ્યું. અને જાણો કે એ જગ્યા ક્યાં છે, અંતિમ સંસ્કાર ક્યાં થયો હતો. આજે આપણે કર્ણના અંતિમ સંસ્કારના રહસ્ય વિશે પણ જાણીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ વડના 3 પાનવાળી જગ્યાનું માહિતી આપ સર્વને નવીન લાગી હોય તો મારી ચેનલ લાઇક, શેર કરી, સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો, જેથી આવા નવા વિષય હું હંમેશા આપને સંભળાવતી રહું. મહાભારતમાં કર્ણનું મૃત્યુ કેવી રીતે થયું તે આપણે સૌ જાણીએ છીએ અને કર્ણનો અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યો હતો. એવું બતાવવામાં આવે છે કે અંતિમ સંસ્કારના માટે ભગવાન કૃષ્ણએ સ્વયં જમીન માટે શોધખોળ કરવી પડી હતી અને મહાભારતના કઈ હજારો વર્ષ બાદ પણ આજે પણ એ સ્થાન મોજૂદ છે જે સુરતના વરાછા વિસ્તારમાં આવેલું છે. અને કર્ણ મહાભારતના સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી હતા. કર્ણ પાંડવોના જ ભાઈ હતા, પરંતુ યુદ્ધભૂમિમાં તેઓ કૌરવો તરફથી લડતા હતા. મહાભારતના યુદ્ધના 17મા દિવસે કર્ણની મૃત્યુ થઈ જાય છે. ભગવાન શ્રીકૃષ્ણ જાણતા હતા કે કર્ણ એક મહાન યોદ્ધા છે, એટલે કર્ણને ભગવાન શ્રીકૃષ્ણએ
વરદાન માગવા કહ્યું ત્યારે કર્ણએ પોતાના અંતિમ સંસ્કાર માટે એક ખાસ વરદાન માગ્યું અને કહ્યું કે પોતાને કુંવારી ધરતી પર જ અગ્નિદાહ આપે. મહાભારતના યુદ્ધના જ્યારે 17 દિવસ પૂરા થઈ ગયા હતા ને લગાતાર કર્ણ પોતાના વારથી પાંડવોને પરાસ્ત કરતા હતા અને ત્યારે 17મા દિવસે કર્ણના રથનું પૈડું જમીનમાં ધસી જાય છે. તે સમયે કર્ણએ સામે ઊભેલા અર્જુનને કહે છે કે અર્જુન, મને આ રથનું પૈડું બહાર કાઢવા દે, ત્યાર પછી તું મારી ઉપર વાર કરજે અને નિયમ પ્રમાણે તેવું કરવું જોઈએ. ત્યારે ભીષ્મ પિતામહ દ્વારા આ નિયમો બનાવવામાં આવ્યા હતા અને કર્ણ દ્વારા આવા વચન સંભળાવવાથી અર્જુન રોકાઈ જાય છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આખરે તમે રોકાઈ કેમ ગયા? તમે વાર કરો, બાણ ચલાવો. અર્જુને કહ્યું કે આ બધું યુદ્ધના નિયમ વિરુદ્ધ છે. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે અભિમન્યુ એકલા લડી રહ્યા હતા ત્યારે પણ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને આની ઉપર અર્જુન ભગવાન શંકર દ્વારા આપવામાં આવેલું શસ્ત્રથી વાર કરે છે અને અર્જુનના આ વારથી કર્ણ ઘાયલ થઈ જાય છે. શ્રી કૃષ્ણ ભગવાન જાણતા હોવા છતાં પણ કર્ણની પરીક્ષા લેવા માટે એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તેમની પાસે પહોંચે છે અને કર્ણને કહે છે કે મારી દીકરીનું લગ્ન છે અને મારી પાસે કાંઈ પણ નથી, સોનું પણ નથી અને કાંઈ નથી. ત્યારે કર્ણ કહે છે કે મારી પાસે હવે કશું વધ્યું નથી. ત્યારે બ્રાહ્મણ કહે છે કે તમારી પાસે સોનાના દાંત છે તે મને આપો. કર્ણ કહે છે કે હું તમને એ મારા દાંત અવશ્ય આપીશ, તમે મને પથ્થર લાવી આપો. અને તેમ કરતાં તેઓ પોતાના સોનાના દાંત તોડીને તે બ્રાહ્મણને આપી દે છે. બ્રાહ્મણ તે દાંત તોડવાની મનાઈ કરે છે, પરંતુ કર્ણએ પોતાની પાસે રાખેલો પથ્થર ઉઠાવીને પોતાના દાંત તોડીને તે બ્રાહ્મણને આપી દે છે. બ્રાહ્મણે કહ્યું કે આ સાફ નથી. ત્યારે અર્જુને પોતાની પાસે રાખેલા બાણથી ધરતીમાં માર્યું અને ત્યાં ગંગા નીકળ્યા અને અર્જુને તે સોનાના દાંત સાફ કરીને બ્રાહ્મણને આપ્યા. ત્યારે અર્જુનને અહેસાસ થયો કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી અને ત્યારે કર્ણ કહે છે કે આપ કોણ છો અને તમે મને તમારું અસલી રૂપ બતાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કર્ણને કહે છે કે તમારા જેવો દાનવીર ન કોઈ થશે કે ના કોઈ હશે કે ના કોઈ છે. ત્યારે શ્રી કૃષ્ણએ તેમને વરદાન માગવાનું કહ્યું. ત્યારે કર્ણએ વરદાન માગ્યું કે તેમનો અંતિમ સંસ્કાર એવી ભૂમિ પર કરવામાં આવે કે જ્યાં કોઈનો પણ અગ્નિ સંસ્કાર ન થયો હોય અને ત્યાં કોઈ પાપ ન થયું હોય. ત્યારે શ્રી કૃષ્ણએ ખૂબ જ શોધખોળ કરી અને આખરે એ જમીનનો ટુકડો મળ્યો જ્યાં પહેલાં કોઈ પણ વ્યક્તિનો અંતિમ સંસ્કાર કરવામાં ન આવ્યો હતો. સુરત શહેરના તાપી નદીના કિનારે આ 1 ઇંચ જેટલી ભૂમિ મળી કે એ જગ્યા પર ક્યારે પણ કોઈ અંતિમ સંસ્કાર ન થયો હતો, શવદાહ ન થયું હતું. ત્યારે અહીં તેમને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો અને સુરત શહેરમાં આ જ સ્થાન પર આજે પણ એ જગ્યા મોજૂદ છે. આ જગ્યાને તુલસીવાડીના નામે ઓળખવામાં આવે છે અને અહીં એક 3 પાનના વડનું ઝાડ છે જે એકદમ નાનું છે, જે વટવૃક્ષની સરખામણીમાં ખૂબ જ નાનું છે, જેમાં ફક્ત 3 જ પાન આવે છે. લોકવાયકા અનુસાર આ 3 પાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપમાં અહીં તેમની પૂજા કરવામાં આવે છે. કર્ણના અંતિમ સંસ્કારના બાદ પાંડવોને આ ભૂમિ કુંવારી હોવા પર સંદેહ પ્રગટ કરે છે. શ્રી કૃષ્ણએ તેમને હવાના માધ્યમથી બતાવ્યું કે કર્ણ સૂર્યપુત્ર અને અશ્વિની અને કુમાર તેમના ભાઈ છે અને તાપી નદી તેમની બહેન છે. એટલા માટે કર્ણનો અંતિમ સંસ્કાર કુંવારી ભૂમિ પર જ કરવામાં આવ્યો છે. ત્યારે પાંડવોએ કહ્યું કે આ જગ્યા યુગો સુધી લોકો આ વાતની ખબર પડશે અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે અહીં એક 3 પાનવાળો વટવૃક્ષ
હશે, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક માનવામાં આવે છે. અને આ ઝાડ આજે પણ તે જગ્યા પર મોજૂદ છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ સાચા મનથી કોઈ પણ પ્રાર્થના કરે છે તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. એક અન્ય કથામાં એમ પણ કહેવામાં આવેલું છે કે આખી પૃથ્વી પર પાપ મુક્ત ભૂમિ ન મળવા પર ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં પોતાની હાથની હથેળીમાં કર્ણનો અંતિમ સંસ્કાર કર્યો હતો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અવનવા નવા અદ્ભુત વિષયો સાથે.